નમસ્કાર, સવારના 10 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું વિધિ. આજના પહેલા બુલેટિનમાં આપણે વાત કરીએ અત્યારે સુરતથી મળી રહેલા એક અગત્યના સમાચારની. જાણકારી મળી રહી છે કે જ્યાં એક આધેડનું મૃત્યુ થયું છે અને 50,000ની ઉઘરાણીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાનો દાવો થઈ રહ્યો છે. રૂપિયાની ઉઘરાણી માટે પોલીસ પર ટોર્ચર કરવાનો પણ આરોપ છે. આધેડે પરિચિત વ્યક્તિ પાસેથી 50,000 ઉછીના લીધા હતા અને પરત આપવા માટે પીઆઈ આહિર દ્વારા ટોર્ચર કરાયાનો દાવો કરાઈ રહ્યો છે. પરંતુ સુસાઇડ નોટમાં લખેલા પીઆઈના નામ અંગે હવે ગૂંચવાડો ઊભો થયો છે. સુસાઇડ નોટમાં ઉલ્લેખ પ્રમાણે પોલીસ ઇન્સ્પેક્ટર આહિર એ કોઈ છે નહીં. હવે પીઆઈની ઓફિસનું એડ્રેસ અને ફોન નંબર જે છે તે સાચો જણાવાઈ રહ્યો છે. 3 દિવસથી ટોર્ચર કરવામાં આવતા આપઘાત કર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. અડાજણ પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી દીધી છે. પ્રશ્ન આખી ઘટનાને લઈને અનેક થઈ રહ્યા છે કે શું પીઆઈના નામથી અન્ય કોઈ વ્યક્તિ માનસિક રીતે પરેશાન કરતું હતું? બળદેવ સુથાર અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે. જી બળદેવ, જે રીતે સુરતના અડાજણ વિસ્તારની જે ઘટના સામે આવી છે કે ગઈકાલ રાત્રિના 10 વાગ્યાની અરસાની અંદર જે રીતે 51 વર્ષીય જે કિશોર મનસુખભાઈ જે ગોહિલ નામનો જે વ્યક્તિ છે તે સુથારી કામ કરતો હતો અને પોતાનું જે પરિવારનું જે ગુજરાન ચલાવતો હતો. ગઈકાલ રાત્રિના સમયે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ અને જે સુસાઇડ કરી લીધો હતો અને પોતે પણ એક સુસાઇડ નોટ જે રીતે તેના ઘરેથી જે મળી આવી હતી તેની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે જે પોલીસ દ્વારા તેને ટોર્ચર છે તે કરવામાં આવતો હતો. સુસાઇડ નોટમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આહિર જે નામ લખવામાં આવ્યું છે, પણ જે સુસાઇડ નોટની અંદર જે ઇન્સ્પેક્ટરનું જે નામ લખાવવામાં આવ્યું છે તે ઇન્સ્પેક્ટર ખરેખર તે કોઈ એવો નામનો કોઈ વ્યક્તિ નથી. પણ જે રીતે એડ્રેસ લખવામાં આવ્યું છે કે હરિઓમ ચોકી અને જે ફોન નંબર જે લખવામાં આવ્યો છે તે એસીપી ડી ડિવિઝનની ઓફિસ છે અને ફોન નંબર પણ એસીપી ડી ડિવિઝનનો જે મોબાઈલ જે લોકલ નંબર છે. એટલે હવે જોવાનું કે તપાસનો વિષય મહત્વનો બનશે, કારણ કે જે રીતે એડ્રેસ સાચું છે, પોલીસનો ઉલ્લેખ જે કરવામાં આવ્યો છે, માત્ર 50,000 રૂપિયાના ટોર્ચર માટે જે 50,000 રૂપિયાને ઉઘરાણી માટે જે છેલ્લા 3-4 દિવસથી આ વ્યક્તિને ફોન કરી અને જે ટોર્ચર કરવામાં આવતા હતા અને તેના કારણે આ વ્યક્તિએ જે સુસાઇડ કરી લીધો છે, મોટી વાત કહી શકાય. હાલમાં પરિવારે જે છે તે પીએમ ખાતે જે છે પહોંચ્યા છે. અડાજણ પોલીસે સુસાઇડ નોટ કબજે કરી અને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ પોલીસ જે અધિકારી છે તે કયા અધિકારી છે, કયા અધિકારીનું નામ સામે આવે છે અને અધિકારી કોણ છે તે પણ એક તપાસનો વિષય બનશે. ત્યારે જોવાનું રહ્યું કે સુરત પોલીસ હવે કઈ દિશામાં તપાસ હાથ ધરશે. બિલકુલ બળદેવ, આગળ જે વિગતો મળશે તેના ઉપર નજર રહેશે. આ કોઈ મામલો જે છે તેમાં સુસાઇડ નોટ સામે આવી છે, પરંતુ એ સુસાઇડ નોટના આધારે પણ અનેક પ્રશ્નો સર્જાયા છે.